નમસ્તે મિત્રો, પલ્લવી યશોધન અંદાણી સાયકાટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે તમારું વાસ્તવની માય ફ્રેન્ડ. આઈ વેલકમ યુ ઇન માય ઇવનિંગ ટાઈમ, ધો ધીસ ઇઝ આફ્ટરનૂન બટ આઈ એમ મર્જિંગ. મિત્રો, હું તમને તમારી પાસે ચારેક રેલ મૂકું છું. હા, એ દ્વારા હું એમ કહેવા માગું છું કે યુ કેન બી ઇન કંપની વિધાઉટ કંપની. તમારી સાથે કોઈ ન હોય તો પણ તમારે કંપની તમને ઘણી મળી શકે છે માણસ વગર અને માણસ સાથે ઇનડિરેક્ટલી. તમે ચાર વ્હીલ જુઓ, પછી હું આવું મિત્રો. હા, ડુ સી, અને એ ચાર પછી પાછા આપણે ચર્ચા કરીએ મિત્રો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ. કમિંગ. હા, પાછી આવું છું. ચાર રીલ જુઓ પહેલાં. Hi friends, I have gone mad after this singer and this song. Hi friends, Pallavi here. Good morning. Do I look tired? Of course I do. Friend, what happened? One song is there in my mind, and I got up so early at about 4 o'clock, and 4 to 6 I did everything, including walking in my house. And one song is there. I just got up, and before going out, the song is Rima Jima Giri Savan. I just want to catch the sur and I want to play and almost I got it. I don't know. I just want to show you that sometimes, from your inner, if you are keen to do something, many times now you all know, singing I know. I don't know. I don't know sur and nothing, but how it came. So friends, this is weekend. Happy weekend friends, and love you, and thank you so much for your response and for your, thanks. Have a nice day. I'm tired, friend. I'll go and have some cup of tea, friends.
friends. Nature is my best friend. I meet them. In the morning, I come out and meet them and I talk to them, and uh, this is my favorite place under this tree, banana. And I just take around and meet nature and talk to them. And friends, this is the thing, if you are alone, you can associate. You can associate with music. And friend, it can be music and then reading and then nature. It is not necessary that you always need company, friends. So how was that, friends? તમે જોયું કે આઈ એમ ટેલિંગ કે બી વિથ યોર સેલ્ફ. ઘણીવાર અને મારા કેસમાં તો ઘણીવાર હું એકલી જ હોઉં છું. તો એ વખતે મિત્રો એવું જરૂરી નથી કે તમે માણસ સાથે જો. તમે જોયું હશે તો પહેલાં મને યાદ નથી ક્રમ હવે કે જે ગીત હતું એમાં એના જે સિંગર હતા એની સાથે હું એટલી બધી રિલેટ થતી હતી. અને એને ધ વે હી યુઝ ટુ લુક eye to eye contact, and I live in music. એ જે ગીત હતું એમાં હું ટોટલી જમતા એનગ્રોસ થઈ ગઈ હતી. સો મને એવું લાગ્યું જ નહીં કે હું એકલી જમું છું. યુ હેવ ટુ, તમારે માણસ વગર પણ માણસની સાથે રહેતા, અને ઘણી વખત એ તમારે શીખવું પડે છે ને એ જરૂરી છે. પછી બીજામાં તમે જોયું હોય તો હું ગીત સેટ કરતી હતી અને મને આવડી ગયું ને એનો જે આનંદ હતો, તો એમાં I was with my heart and I was with my finger. I was just telling there is no need to be in the company of a person directly. પ્રત્યક્ષ એવી જરૂર નથી, તમે પરોક્ષ રીતે. પછી if you have seen, I was preparing simple dish, oven dish like that from thepla, from parotha. I was preparing the para, that is not shakkar para, that the crispy thing. કડક જે શક્કરપારા જેવી વસ્તુ છે એ મેં થેપલામાંથી બનાવી. એમાંય મને આનંદ હતો. અને છેલ્લે હું નેચરને બધાને પર્સનલી મળવા ગઈ. અને એની ઉપરાંત લાસ્ટ થિંગ ઇઝ કે હું તમારા લોકોની સાથે હું જ મારું જે આટલું બધું આખા દિવસનું જે મારી પોસ્ટ હોય છે એમાં લગભગ 100-125 લોકો તો મને ઇનવેરિયેબલી લાઈક લખે છે. ઘણા એ લોકો મને એમાં કોમેન્ટ પણ કરે છે. ઓનલાઈન કાઉન્સેલિંગમાં પણ ઘણા સાથે હું વાત કરતી હોઉં છું. તો ટુ બી સરાઉન્ડેડ બાય પીપલ ઇન ધર એબ્સન્સ. મિત્રો, આપણે હોઈએ ઘરમાં તો એટલી બધી વાત આપણે થતી નથી હોતી. આઈ જસ્ટ મારા વર સાથે તો અપટીલ રાતના 12 વાગ્યા સુધી, પછી ઉઠીને સવારના 4 વાગ્યા સુધી અમારે બેને એવી ફ્રેન્ડશીપને એવો નેચર હતો કે બે બોલ્યા જ કરતા. પણ પછી મિત્રો બોલવાનો હોય મેં રસ્તો શોધી લીધો છે. અને માણસ વગર પણ માણસ સાથે રહેતા શીખવું જોઈએ. મિત્રો, તમે જોયું હશે, મને ચોક્કસ કહેજો તમને રીલ ગમ્યું કે નહીં મિત્રો. અને તમે પણ મારી જે કાઉન્સિલર ટીપ હું ઇનડિરેક્ટલી આપું છું, જુદી જુદી હરકત કરીને બધા સમજી જાય છે અને મારી સેન્સ પહોંચે છે. અમુક વર્ગ છે જે સમજે છે. તો મિત્રો, મને બહુ જ આનંદ થાય છે. સો વોટ એલ્સ, એન્જોય સન્ડે ફ્રેન્ડ્સ. એન્ડ માઇન ઇઝ નોટ દેટ મચ સ્પેસિફિક ટુડે. મને આજ સવારથી જરાય ગમ્યું નથી. ખબર નહીં, આંટો મારવા જવું કદાચ ગમી જાય. Friends, it happens. My Sunday is your Sunday with you, whatever So Supreme Pallavi. And friends, why I am here because I love you, friends. Thank you so much.